નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ છે અને વિશ્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। જો કે બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી, પરંતુ તેમાં એક એવી અનેક બાબતો મળી આવી છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે કે જેમ કે એ સમયે ઘેટા પાળકોની ઘેટાઓ સાથેની સીમામાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ કરે છે। તો દાદરા નગર હવેલીમાં ક્રિસમસ તહેવારની તે નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। ઈસુના જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસ્તી ગણતરી તથા ઈસુના મરણ જેવા ઐતિહાસિક તથ્યોના આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાય છે। બાળ ઈસુના દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માગી રાજાઓ આવ્યા હતા। એ ઘટનાની યાદમાં 6 જાન્યુઆરીના રોજ એપિફેની નામનો એક મહત્વનો તહેવાર ઉજવાય છે। આ ઘટના પણ 25 તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે। કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે 3જા શતાબ્દીમાં રોમનોના કૃષિ દેવતાના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખની પસંદગી કરી હતી। દાદરા નગર હવેલીમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવી, જેમાં દેવપુત્ર ઈસુના જન્મની કૃતિ બનાવી ચર્ચમાં સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। સેલ્વાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચ ખાતે ઈસુના 2024મો જન્મ ઉત્સવ ઉજવાયો હતો। મધ્યરાત્રિએ દેવપુત્ર ઈસુના જન્મ સમયે સેંકડોની સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પ્રથમ પ્રભુની પ્રાર્થના કરી હતી। જિંગલ બેલે બાળકોને આશીષની ચોકલેટ આપી હતી। ઈસુનો 2024મો જન્મ ઉત્સવ દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે। સેલ્વાસ ચર્ચ ખાતે સુંદર રંગબેરંગી લાઇટની સજાવટ કરાઈ હતી। ફટાકડા અને આતશબાજી કરી ઈસુનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી।